એરપોર્ટ પર પકડાઈ સોનાની દાણચોરી ઝડપાઈ છે। કસ્ટમ વિભાગે જુદા જુદા 2 કેસમાં 66 લાખ રૂપિયાનું સોનું ઝડપી પાડ્યું છે। એક યુવક અને એક મહિલા પાસેથી સોનું ઝડપાયું। શરીરના ગુપ્ત ભાગે સોનું સંતાડીને બંને આવ્યા હતા। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયેલા છે। ધ્રુવ, સુરત એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાઈ છે, વધુ જાણકારી? બિલકુલ સાચી વાત છે। સુરતના એરપોર્ટ પરથી ફરી એક વખત દાણ ચોરી ઝડપાઈ છે। 66 લાખ રૂપિયાની સોનાની દાણ ચોરી ઝડપાઈ છે। કસ્ટમ વિભાગે ઝડપી પાડી છે, જેમાં આ વખતે 2 જુદા જુદા કેસમાં 2 જેટલા આરોપીઓ આ દાણ ચોરી કરતા ઝડપાયા છે। જેમાં એક યુવક અને એક મહિલા જે છે તે સોનું લઈને આવતી હતી તે પ્રકારને ઝડપાઈ ચૂક્યા છે। જે 330 ગ્રામ જેટલું જે સોનું જે છે તે એક જે યુવક છે તે લઈને આવ્યો હતો અને મહિલા જે છે તે 550 ગ્રામનું સોનું લઈને આવી હતી। યુવક જે છે તે દુબઈથી આ પેસ્ટ સ્વરૂપે સોનું લાવ્યો હતો અને તેને ગુજરાત માર્ગે સંતાડીને તે આ સોનું લાવ્યો હતો, જેને કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યો છે। જ્યારે બેંકોકથી એક મહિલા જે નાનપુરામાં રહેતી મહિલા જે છે તે બેંકોકથી જે સોનું જે છે તે લઈને આવી હતી 550 ગ્રામ જેટલું જે સોનું જે છે તેને પોતાના કમરના બેલ્ટમાં જે જીન્સનું પેન્ટ આવે છે તે જીન્સના બેલ્ટમાં આ છુપાઈને લાવી હતી। જોકે કસ્ટમે તેની તપાસ દરમિયાન આ બંનેને ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે। જી, આભાર તમામ વિગતો માટે। તો સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગે કાર્યવાહી કરી છે। એક મહિલા અને એક યુવક પાસેથી સોનું જપ્ત કરવામાં આવ્યું છે। સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરી ફરી એક વખત ઝડપાઈ છે। 66 લાખ રૂપિયાનું સોનું ઝડપી પાડ્યું છે। 2 અલગ અલગ કેસમાં સોનાની દાણચોરી થતી હતી। એક યુવક અને એક મહિલા પાસેથી સોનું ઝડપાયું છે। આરોપીઓ શરીરના ગુપ્ત ભાગે સોનું સંતાડી અને લઈ આવ્યા હતા અને જેને લઈને કસ્ટમ વિભાગને આ મોટી સફળતા મળી છે। સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગે આ કાર્યવાહી કરી છે। તો સુરત એરપોર્ટની આ ઘટના છે કે જ્યાં સોનાની દાણચોરી ઝડપાઈ છે। દુબઈથી આ લોકો આવ્યા હતા અને અલગ અલગ રીતે સોનાને છુપાવી અને આવ્યા હતા। મહિલાએ બેલ્ટ પર સોનું છુપાવ્યું હતું અને કસ્ટમ વિભાગે બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે। એક મહિલા અને એક યુવકની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। અહીંયા કોને સોનું આપવાના હતા તે તમામે તમામ દિશામાં ચક્રો ગતિમાન કર્યા।